સુરત મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરો અને માલધારીઓ સામે કરાઈ રહેલી કાર્યવાહીના વિરોધમાં ઉત્તર ગુજરાત ક્ષત્રિય સમાજ મેદાને આવ્યું છે અને માલધારી સમાજ સાથે થતા અન્યાય સામે અવાજ ઉઠાવી સરકારને ઉખેડી ફેંકવાની વાત કરી હતી। ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની તેમજ શહેરમાંથી તબેલાઓ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। સુરતમાં તમામ વિસ્તારોમાં મનપા દ્વારા કામગીરી તેજ કરી દેવામાં આવી છે, જેમાં ડબોલી રોડ, લંકા વિજય હનુમાન મંદિર પાસે તબેલાઓ હટાવી દુધાળા પશુઓને મનપા દ્વારા ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા। માલધારીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો। માલધારી સમાજને ટાર્ગેટ કરવામાં આવતા ગુજરાત ક્ષત્રિય એકતા સમિતિ માલધારીઓની મદદે આવી ગયું છે। ક્ષત્રિય એકતા સમિતિ દ્વારા સુરતના માલધારીઓને અસરગ્રસ્ત ડબોલી રોડની મુલાકાત લેવાઈ હતી અને મનપા દ્વારા જે વિસ્તારોમાં કાર્યવાહી કરાઈ આવા વિસ્તારના માલધારીઓ સાથે બેઠક કરાઈ હતી। ઉત્તર ગુજરાત ક્ષત્રિય એકતા સમિતિના અધ્યક્ષ નવધણજી ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે રખડતા ઢોરો પકડી રહી છે, તેને અમે સપોર્ટ કરીએ છીએ, પરંતુ માલધારીઓના પોતાના તબેલાઓમાંથી જબરજસ્તી ઢોર પકડી જાય છે અને તબેલાઓ પર બુલડોઝર ફેરવી રહી છે, તેને અમે સખત વિરોધ કરીએ છીએ। વહેલી સવારમાં સરકારને દૂધ જોઈએ છે, પણ શહેરમાં માલધારીઓ રહે એ પોસાય તેમ નથી। સરકાર ભેદભાવપૂર્વક કામ કરી રહી છે, તેનો સખત વિરોધ કરીએ છીએ। નવઘણજી ઠાકોર, અધ્યક્ષ અખિલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિ। આજ રોજ આપ સુરત મુલાકાતે પહોંચ્યા છે માલધારીઓ સાથે। ટીવી મીડિયાના માધ્યમથી, પત્રકારોના માધ્યમથી અને અહીંયા સ્થાનિક આગેવાન વિરમભાઈ, અમીનભાઈ, દિનેશભાઈ એ લોકોના જોડેથી માહિતી મેળવી અને સુરતની અંદર આ વર્તમાન સમયમાં માલધારીઓ ઉપર સરકાર કાળો ત્રાસ ગુજારી છે। વર્ષોથી લોકો 88થી અહીંયા 1985થી 50 વર્ષ, 60 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષથી જે લોકો વસવાટ કરે છે એમને પુરાવા માગી હેરાન કરવામાં આવે છે। આ લોકો નામદાર કોર્ટનું નામ વટાવે છે, હાઈકોર્ટનું નામ વટાવે છે, પણ હાઈકોર્ટે તો જજમેન્ટ એવું આપ્યું છે કે રોડ ઉપર ગાય આડી બેઠી હોય એને ડબ્બામાં પૂરવાની, કોઈના તબેલામથી, કોઈના ઘેરથી કે કોઈના વાડામાંથી ગાય ઉપાડી જવાનો સરકારનો હક નથી। એટલે ખરેખર આ સરકાર ગુજરાતની અંદર એક તરફી શાસન ચાલી રહ્યું છે, અમીરોના હાથમાં સત્તા છે અને ગરીબોનું લોટ છે। એટલે આજે હું એક ઠાકોર સમાજના દીકરા તરીકે સમસ્ત ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજ વતીથી ગુજરાતના માલધારી સમાજને આહવાન કરું છું કે આવો આપણે સૌ સાથે મળી અને ગુજરાતમાં તલવાર અને લાકડીની એકતા કરી અને આગામી 2022ની અંદર આ રાવણ રાજનો ખતમ કરી અને સાચું રામરાજ ગુજરાતમાં લઈએ। સરકારની આ નીતિ ધરોહર અન્યાય કરતી છે। ગરીબ લોકો પશુપાલન, દૂધ ઉપર જીવે છે અને હું તો કહેવા માગું છું આ ઉજળિયાત લોકોને, આ 20% લોકોને, અમીર લોકોને કે તમને જો ગાયની આટલી એલર્જી હોય તો સવારમાં અમૂલની ઠેલી લઈને, દૂધની ઠેલી લઈને ચા દૂધાળી શું કેમ પીવો છો? ઉકાળી પીવો ને, મર્દના બચ્ચા હો તો એનું માખણ શું કેમ ખાઓ છો? એનું ઘી શું કેમ ખાઓ છો? એનું દહીં શું કેમ ખાઓ છો? એની છાશ શું કેમ પીવો છો? તમને ગાય ના ગમતી હોય તો ગાયની પેદાશ છોડી દો બધી, તમને ગાય ગમતી નથી। સમગ્ર ગુજરાતની અંદર માલધારી સમાજ, ક્ષત્રિય ઠાકોર સમાજ તેમજ ઓબીસીની 146 જાતિઓ, ગુજરાતનો એસસી સમાજ, એસટી સમાજ અને માઇનોરિટી સમાજ, આ ચારે સમાજો 80% એક થઈ અને 2022ની અંદર ગુજરાતમાં સરકારના મૂળિયા ઉખાડીને ફેંકી દેવાના છે। વધુમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજ માલધારીઓ સાથે ઊભો રહી માલધારી સામેના અન્યાય સામે અવાજ ઉઠાવી આ સરકારને ઉખેડી ફેંકશે તેમ પણ જણાવ્યું હતું। પ્રકાશવાળા સાથે અઝર કુરેશી।